જય હિન્દ। અમદાવાદ શહેરની અંદર અમુક રિક્ષા ચાલકો પોતાની રિક્ષાની અંદર અમુક વ્યક્તિઓને પેસેન્જર તરીકે બેસાડી અને તેમનો જે કિંમતી સરસામાન છે એની ચોરી કરતા હોય છે, તેમજ એમના ખિસ્સામાંથી જો પૈસા હોય તો તેની પણ ચોરી કરી લેતા હોય છે। જેથી કરીને આવા પ્રકારના ગુનાઓ અટકાવવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તેની અંદર દરેક રિક્ષા ચાલકે પોતાની જે ડ્રાઇવિંગ સીટ છે તેના પાછળના ભાગમાં પેસેન્જરને દેખાય તે રીતે પોતાની રિક્ષાનો આરટીઓનો જે નંબર છે તે નંબર, તેમજ રિક્ષાનો જે માલિક છે તેનું નામ, તેમજ પોલીસના નંબરો તેની અંદર સારી રીતે લખેલા હોવા જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલી છે। આ જોગવાઈઓનું દરેક રિક્ષા ચાલકે પાલન કરવાની તેમની ફરજ છે। આ ઉપરાંત દરેક રિક્ષા ચાલકે રિક્ષાના જે વેલિડ કાગળો છે તે તેમજ લાયસન્સ વગેરે પોતાની સાથે લઈ અને પછી રિક્ષા ચલાવવા માટે નીકળવું જોઈએ। તેમજ એમની જે નંબર પ્લેટ છે રિક્ષાની એ ઘણી વખત સુવાચ્ય હોતી નથી, દેખાતી નથી। એમાં ક્યારેક લીંબુ તેમજ મરચાઓ આડા રાખી દેવામાં આવે છે, જેના પરિણામે નંબર લોકો જોઈ શકતા નથી। જેથી જે નંબર પ્લેટ છે રિક્ષાની એ દરેક વ્યક્તિ જોઈ શકે તે રીતે આરટીઓના નિયમ મુજબની તેમણે રાખવી જોઈએ। તેમજ જે પેસેન્જરની સંખ્યા છે તે પણ આરટીઓના નિયમ મુજબ 3 થી વધારે પેસેન્જર તેમને ન ભરવા જોઈએ। અને જો આ પ્રકારની પ્રવૃત્તિ તેઓ ચાલુ રાખશે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવશે તો પોલીસ એમાં કાયદેસર કાર્યવાહી કરશે। જેથી તમામ રિક્ષા ચાલકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરે। થેન્ક યુ।